ઈશ્વર હોય ને તો અધર્મ હોય જ નહીં. પણ આપણે ઈશ્વરને હાજર રાખ્યો નથી. ઈશ્વરની ગેરહાજરીએ આ પૃથ્વીને, સમાજને નરક બનાવી દીધું છે. ઈશ્વરની ગેરહાજરી માનીને જ આપણે આપણા જીવનની અંદર અધર્મ, અનીતિ, અન્યાય, નફરત, સ્વાર્થ, હલકટાઈ, લુચ્ચાઈ, આ બધું કેવી રીતે આપણે લાયા? કેવી રીતે આપણે લોકોની હત્યા કરતા થઈ ગયા? આપણે કેવી રીતે બીજી જિંદગીઓને અન્યાય કરતા થઈ ગયા? બધું જ ઈશ્વર ગેરહાજર છે માટે. હા, આપણે ઈશ્વરને છેતરતા તો થઈ જ ગયા. આપણે 5-10 મિનિટ દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, મંદિર જઈએ છીએ, પ્રદક્ષિણા ફરીએ છીએ, કથાઓ સાંભળીએ છીએ, યાત્રાઓ કરીએ છીએ, પૂજાપાઠ કરીએ છીએ અને ઈશ્વરની જોડે સોદાઈ કરીએ છીએ. મારા દીકરાને નોકરી આપી દે, મારી દીકરીનું લગ્ન કરી આપ, તો હું 11 રૂપિયાનું નાળિયેર કે તને ચૂંદડી ચડાવીશ. સોદા કરતા પણ થઈ ગયા છે. અને ત્યારે એક કાવ્ય પંક્તિ યાદ આવે છે, હે ઈશ્વર તારા બનાવેલા હવે તુજને બનાવે છે.